એટલાદરા વિસ્તારના નારાયણવાડી પાસે સત્સંગ જે આ કોમ્પ્લેક્સ છે ત્યાં હું આવી પહોંચ્યો છું ને ભર ઉનાળે અહીંયા ચોમાસા જેવા દ્રશ્ય સર્જાઈ રહ્યા છે। ઘણા સમયથી અહીંના સ્થાનિક લોકો તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી તેમ છતાં અહીંયા જે ગટરનું પાણી આ જ રીતનું બહાર આવી રહ્યું છે ને ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્ય અહીંયા સર્જાઈ રહ્યા છે। મોટી સંખ્યામાં જે રીતના આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે લોકો જે અહીંયા દુકાનો ચલાવી રહ્યા છે અને તેમને પણ ક્યાંક ને ક્યાંક હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। અહીંયા આપણી સાથે સ્થાનિકો છે તેમની સાથે સીધી વાત કરીશું। જી કાકા, આ કઈ જગ્યા છે, કેટલા સમયથી આવું સત્સંગ કોમ્પ્લેક્સ છે? અહીંયા આગળ 8-10 વર્ષથી આ પ્રોબ્લેમની સમસ્યા થઈ રહી છે અને આનું કોઈ તંત્ર કે કોઈ કશું એ કરવા રાજી જ નહીં। દર વર્ષે અમારે આ કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય। ગટર આ બાજુથી ના ઉપરાય તો આમથી ઉપરાય, ચોફેરથી ગટર ઉપરાય છે આ કોમ્પ્લેક્સની આજુબાજુથી। અહીંયા આગળ ગટરની સુવિધા છે કે નહીં? અહીંયા ગટરની સુવિધા છે તમે તે છતાંય ઉપરાય છે અહીંયા આગળ। તો અહીંયા પાણીનું આ જતું કેમ નહીં? શું થયું? હવે એ તો તંત્ર જાણે ને, અમને શું ખબર પડે કે કઈથી કયા કારણના લીધે નહીં જતું એવું। એ પ્રોબ્લેમ એ સોલ્વ કરશે તો એનું સોલ્યુશન આવશે, બાકી એના સિવાય કોઈ સોલ્યુશન આવે નહીં। આની રજૂઆત કરેલી છે? આની રજૂઆત 7 વખત કરેલી છે। અચ્છા, દર વખત બધાને કહીએ છીએ, આવે છે 4 ગાડી આવે છે, નથી આવતું એવું બી નહીં, ગાડી આવીને જતી બી રહે છે, પણ એને પ્રોબ્લેમનું સોલ્યુશન કોઈ આવતું નહીં। કેટલી હાલાકી થાય છે અહીંયા? દર વર્ષે થાય, દર વખત થાય। હાલાકી પડે છે તમને અહીંયા? બહુ તકલીફ પડે છે અહીંયા આગળ। ઘરાકીથી લઈને બધાને આવવા જવાની અંદર મચ્છર થી લઈને કેટલા મોટા મોટા મચ્છર છે અહીંયા આગળ, તમે ખાલી ટ્રાય કરજો। અચ્છા અચ્છા, તો કોર્પોરેટરો કંઈ કામ કર્યું નહીં એવું લાગે છે? આવે છે જાય છે, કહું છું તો ખરો કે ગાડી આવે છે બી ખરી અને પાછી જતી બી રહે છે, પણ એનું પ્રોબ્લેમનું સોલ્યુશન નહીં આવતું અહીંયા આગળ। અચ્છા, તો હવે શું કરશો? કેમ કે આ રીતનું તો અહીંયા સમસ્યા તમારી જેવી છે એવી જ રહેશે। એ તો રહેશે। હવે એ તો એ લોકો જો આને શું કરવાના હતા? હવે તંત્રની આગળ બધાને પૈસા જ ખાવા છે, કોઈને કઈ એ કરવું છે? અચ્છા, લાગે છે તમારી કામગીરી કરશે અહીંયા સમસ્યા? 8-10 વર્ષથી નહીં થાય તો આજે કે કાલે થશે કોને ખબર? હવે તો અન્ય પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। જી અંકલ, કેટલા સમયથી રજૂઆત કરો છો? કેમ કે રજૂઆત કરી કરીને થાક્યા છે એવું અહીંયા? એ તો એ ભાઈએ કીધું ને એવું, અમારા કરતા જૂની દુકાન એમની છે, અમે લોકો રહીએ છીએ બહાર, દુકાન બધાની અહીંયા છે। આ ભાઈ જે છે એ નાસ્તાની દુકાન ચલાવે છે, નાસ્તો ખાવા આવી જગ્યાએ કોણ આવશે? કોઈ નહીં આવે, કારણ કે એમની અડધી દુકાન અડધો દિવસ જ ચાલુ રહે છે, બાકી બંધ થઈ જાય છે। અને આ 1 મહિનામાં 6 વાર ના ઉભરાય તો એ પાણીને પણ તકલીફ પડે એવું લાગે છે। કારણ કે એવું નથી કે એક જ જગ્યાએથી ગટર ઉભરાય છે, ગમે તે એક બાજુ આ બાજુથી ગટર ઉભરાય, આ બાજુથી ગટર ઉભરાય, અને છેલ્લે કશું ના હોય એને તો કોઈનું પાણી લીકેજ થઈ જાય। એટલે અમારા દુકાનવાળાને તો સૌ પરમેનન્ટ પ્રોબ્લેમ છે કે આગળ પાણી ભરેલું રહે, એટલે ગ્રાહકી અડધી જતી રહે છે। મારું જે ટર્નઓવર, મારે એકલાની વાત કરું, આખા કોમ્પ્લેક્સનો પૂછી જુઓ કે એમનું ટર્નઓવર 30 થી 40% ઘટી ગયું છે। જે આ ગંદુ પાણી નિકાલ થાય એવી કોઈ વ્યવસ્થા નહીં? આગળથી ગટરો બધી ભરી દીધી છે, આગળથી બિલ્ડરોએ ભરી દીધી, આ બાજુના બિલ્ડરો બધી વચ્ચે અહીંયા આગળ ખાડું છે, આ જૂનું કોમ્પ્લેક્સ છે, એટલે એના જૂના કોમ્પ્લેક્સમાં કોઈ જ મગજમારી થતી નહીં। આગળ જોઈ લો તમે કેટલું બધું ગંદુ છે, ત્યાં લીલ પણ બાજી ગઈ છે, જે જૂના તલાવો હોય એમાં લીલ બાજે એવું જ પાણી અહીંયા આગળ ભરી રહેલું છે। કોર્પોરેશનને ઘણી બધી વાર કમ્પ્લેનો કરી, લોકો ત્યાં વોર્ડ ઓફિસમાં જઈને આવ્યા છે, સફાઈ ઓફિસ વાળાને ત્યાં જઈને આવ્યા છે, પણ એ આવીને ખાલી કરીને જતા રહે, પરમેનન્ટ સોલ્યુશન નથી। લાગે છે, આશા છે કે તમને અહીંયા? અમને તો કોઈ આશા લાગતી જ નથી, કારણ કે એ ખાલી પેલો ટેન્કરો મોકલી દે અને અહીંયા આગળ કઈ સાફ થઈ ગયું, ફોટા પાડી જાય, સાફ થયા પછી ફોટા પાડે। તકલીફ આ જ છે કોમ્પ્લેક્સમાં, અને એ વોટિંગ છે નહીં, એટલે અહીંયા વોટિંગ નથી મળતું, એટલે કોર્પોરેટરો જે છે ને અહીંયા આવતા નથી। મેઇન વસ્તુ જ આ છે, એટલે થવાનું નહીં। સમસ્યાનો અંત કોણ લાવશે? કોઈ જ નહીં લાવે, ખાલી પૈસા લેવો, પૈસા લેવાના, અહીંયા આગળ ડબલ ભાડા બધાના અડધાની ભાડે છે, અડધાની પોતાની છે, ટેક્સ વસૂલ કરવાનો સફાઈનો, કોઈ સફાઈ કરવાની હતું, પાણી વેરો એનું કનેક્શન પાણીનું છે જ નહીં કોમ્પ્લેક્સમાં। આ ગટર વેરો લેતા હશે, ગટરો કોઈ જોઈન્ટ આપતી નહીં, કરવાનું આવા મીડિયા વાળા આગળ જઈને કઈ કોઈ અધિકારીને કહે તો અમે બધા એટલા બધા મોટા નહીં થઈ ગયા કે બધાને ઓળખીએ। પણ અહીંયા જે દુકાનદારો જે ખરીદી કરવા આવતા છે એમને પણ ઘણી તકલીફ થતી હશે? થાય જ છે ને, બધા કેટલા નાહી જાય પાછા, અહીંયા આગળ પાણી જોવે ને એટલે બીજે જતા રહે। વેરો ના ભર્યો હોય તો કોર્પોરેશન માણસો આવીને લોક મારી જાય, અમારે દુકાનો સીલ મારી જાય, હવે અમારે કોને સીલ મારવા જવાનું? કોર્પોરેશન નો જ વાંક છે, કોર્પોરેશન માણસો કામ જ નહીં કરતા કોઈ। એ તો કહે છે કે કામ કરે છે, કોણ કામ કરે છે? આ બધા કામ દેખાય તમને એ ગાડી કશું? અરે બોલાવો કોર્પોરેટર, કઈ છે કે કોર્પોરેટર ભરવા નહીં આવતો એ ગાડી? રજૂઆત કરીએ છીએ આમાં, અરે કેટલી વખત રજૂઆત કરી, ફોન દેવું પણ મારા ફોન ઉપર બંધ કરી દે લોકોએ। શું એટલે આ કોર્પોરેટર જે છે ને, હવે એમની ટર્મ પૂરી થઈ ગઈ, બરાબર, એમને અમારી જરૂર નથી તો અમને એમની જરૂર નહીં। તમે ક્યાં સુધી આવી સમસ્યામાં રહેશો? કઈ રહીશું એમ? અમારે તો મજબૂરી છે, ધંધો લઈને બેઠા છે, ધંધો થોડો બંધ કરી દે એના લીધે? અમે અમારા ખર્ચે બધું કરાવીને કામ કરીએ છીએ એ ગાડી। અચ્છા, રિપેરિંગ ચાલે છે, શું તમે ખર્ચ જ કરાવશો? બધું
એ ભાઈ એ તો ભાઈ સમય આવશે અમે જો તમે જગ મરાઈને કરાવીશું જી જી બરાબર. કોર્પોરેશન ધ્યાન નહીં આપે તો અમારે તો કરાવવું જ પડશે ને. અચ્છા કઈ લગીને તમે આવી ગંદકીમાં રહેશો ભાઈ? અચ્છા અમારા કસ્ટમર જ નહીં આવતા. આ ભાઈને વારે ઘડે ગટર ઉભરાય બરાબર છે, કસ્ટમર આવે કેવી રીતે એ ગાડી? તો નગરસેવકોની શું? નગરસેવક કોઈ ભરવા જ નહીં આવતો એ ગાડી ભાઈ. કયો નગરસેવક આપે છેલ્લા 2 વર્ષમાં જોવા આવે બતાવો મને, કોઈની વિઝિટ હોય તો બતાવો. જી તો હવે આવનાર ઇલેક્શનમાં શું કરશો તો એ તો સમય આવે બધું બતાવાય, શું કરવું શું નહીં એ બધું સિક્રેટ હોય. જી તો અત્યાર સુધી તમે આ સમસ્યામાં રહેશો? એ જો ભાઈ અમે છેલ્લા 10 વર્ષથી આમાં રહેવા ટેવાયેલા છે. જી અમે લડતા આવ્યા છે અને લડતા રહીશું. જી સમસ્યાઓથી લડીશું જી અને લોકોથી લડીશું. જી બરાબર. જી લડવું અમારામાં આવે છે ને લોહીમાં આવી ગયું છે લડવાનું. જી દરેક સમસ્યાઓથી લડવું અમને લોહીમાં છે અત્યારે. અમે ટેવાઈ ગયા લડવાથી. બરાબર. જી જી તો કોર્પોરેટર મોટા મોટા વચનો આલે છે બધા બોલ બચ્ચન છે, બધા બોલ બચ્ચન છે, કોઈ ધ્યાન નહીં આપતું, કોઈને કશી પડી નથી. લાગે છે ખરી એમને બધાને એવું છે કે ભાજપ છે, નરેન્દ્ર મોદી છે એટલે લોકો વોટ આપશે. હિન્દુ મુસ્લિમ વોટ કરાવીને એ કરાવીને અંતર પાડીને કે ભાઈ ધાક બતાવીને વોટ મળશે. જી બરાબર. એ બધા એમના ખોટા ફંડા છે. અચ્છા તો દાવા કરે છે શેના દાવા? આજે વિકાસના કામ બતાવો ને તમે એ ગાડી, બતાવો વિડીયો કરી બતાવો એ ગાડી કે આ વિકાસ કેવો છે. જી વિકાસ આવો હોય? આગળ સોસાયટીઓ વર્ષોથી આ રોડ પોરો કરવાની વાત ચાલે છે બરાબર છે, વર્ષોથી બરાબર છે. આજ સુધી રોડ પોરો નથી થયો. અચ્છા રોજ એક્સિડન્ટ બિચારા કેટલાય મારે છે એ ગાડી. કામ આટલા બધા રોડ બીજા બધા રસ્તા રોડ પોરા થાય છે તો અમારે આ રોડને જ પોરો કરવાની તકલીફ પડે છે એમને. જી તો શું ખામી શું લાગે એ એમને ખબર આવે. અમે ખામીઓ શોધે કે અમારો ધંધો કરીએ. જી અમે તમારા પર વિશ્વાસ મૂક્યો બરાબર છે, તમને અમે ચાવી આપી તો તમારે કેવી રીતે વાપરવું તમને ખબર હોવી જોઈએ ને. જી જી એ જ રીતના તમે વોટ બી એ લોકોને આપ્યો એ તો સમયની વાત છે ભાઈ, સમય જ્યારે જ થશે ને તે ખરું. તો આ વખત શું કઈ પરિવર્તન? એ બધું જે આવશે તે ટાઈમે જોઈ જશે. અચ્છા લાગે છે તમારો આ સમસ્યાનો હલ નિકાલ આવશે ખરો? હવે જો તમારી મીડિયા બી છે ને અડધી વેચી ગયેલી હોય, હું તો મોડે કહું તમને બરાબર. તમને બી છે ને કે છે કે આ વિડીયો બતાવશો તમે અમારા કોઈ કોર્પોરેશન અધિકારી ને કે કોર્પોરેટર જઈને બરાબર છે એટલે કે ચલ ચૂપ આને બંધ કરી દે, આ કઈ મૂકવા નથી. તમે તમારા તાકાત છે આ વિડીયો લાઈવ મૂકવાની? લાઈવ ચાલે છે તમે જુઓ બરાબર. ફેસબુક પર ચાલુ કરો. અરે મારે કોઈ ફેસબુક જોવું નહીં, તમને ચોખ્ખી વસ્તુ કહું છું કે અમે અત્યારે લગીને તમારે જેવા 5 મીડિયા વાળા આઈ ગયા. અચ્છા બરાબર. કયા વિડીયો આયા તમે ન્યૂઝમાં આવ્યું કશું? અત્યારે જુઓ તમારે અત્યારે મારે અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝ લાઈવ બતાવે છે. હું તમને મારા ફોનમાં હું તમને બતાવું કે અત્યારે કેટલા લોકો જુએ છે અને અમે તમારી આ જે અહીંયા તમારી જે સમસ્યા છે તે ઉજાગર કરવા માટે અહીંયા આવ્યા છે. અમે તમારી મારી વાત સાંભળો, તમારા ન્યૂઝ ચેનલમાં મૂકશો ને ત્યારે અમે માનીએ. અચ્છા હું તમને બતાવું હા એ બધી વસ્તુ જે રીતના તમે વાત કરી રહ્યા છો જો ભાઈ મારી વાત એ બધી વસ્તુ તમારી સાચી. અને કેટલા લોકો પણ જે હોય તે ન્યૂઝના તમામ દર્શકો જે અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝને જે પ્રેમ આપી રહ્યા છે ને એ અત્યારે અહીંયા તમારા સામે દેખાય છે. તમે એક મારી વાત સાંભળો, હું તો કહું તમારી જે ન્યૂઝ ચેનલ છે ને એના ન્યૂઝમાં હેડલાઇન્સમાં આવવું જોઈએ. આ ચાલુ જ છે. ફેસબુક ની વાત છોડો યાર, તમે લોકો જુએ છે ન્યૂઝ ચેનલ તમારા વિસ્તારના કોર્પોરેટરો પણ જુએ છે એવું કહું છું. હું ફેસબુક ની વાત નહીં કરતો, ન્યૂઝ ચેનલમાં જોઈએ. હા તો ન્યૂઝ ચેનલમાં આવશે. શું છે તમારે ફેસબુકમાં મૂકે ન્યૂઝ ચેનલ? હા તમારી ટીવીમાં તમારી ચેનલ નથી? બી આવશે જ ને. આવશે ત્યારે અમે જોઈ લઈશું. ચોક્કસ સાહેબ જોઈ લેજો. અને જે રીતના અત્યારે આ સમસ્યા છે, સમસ્યા આ સ્થાનિક લોકોને ના પડે, આ સમસ્યાનો નિકાલ થાય તે માટે અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ અહીંયા પહોંચી છે અને આ રીતના અહીંયા વાતો કરવામાં આવે છે. જે રીતના કોર્પોરેટરો જે નગરસેવકો કામ નથી કરતા ત્યારે આ ભાઈ છે તો મીડિયા પર આ રીતના આક્ષેપો કરી રહ્યા છે. જે રીતના અહીંયા આપણી સાથે તમામ જે લોકો છે તેમની સાથે પણ વાત કરીશું. જી કાકા, અત્યારે અહીંયા સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ અહીંયા પહોંચી છે. આ જે શું કહેશો, આ અંકલ બી આવું રીતના વાત કરતા હતા કે જે રીતના કામો નહીં થતા? નહીં થતા. અમે અહીંયા વોટ આપતા નથી એટલે અમે કોર્પોરેટરને તો અમે શું જ કહી ના શકીએ, પણ જે વોર્ડ ઓફિસમાં બેઠેલા જે અધિકારીઓ છે ને એમની જવાબદારી છે કે અહીંથી ટેક્સ ઉઘરાવે છે તો કામ કરે. જી ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના અહીંયા ટેક્સ ભરે છે તો તમામ લોકો ક્યાંક ને ક્યાંક જે સુવિધાઓ છે તે પણ માંગતા હોય છે. આપણી સાથે અહીંયા રાકેશ ઠાકોર છે, તેમની સાથે પણ વાત કરીશું. જી રાકેશભાઈ, શું કહેશો જે રીતના અહીંની સમસ્યાઓ છે કે ક્યાંક અહીંના જે લોકો છે તે માંગ કરી રહ્યા છે કે અહીંયા જે ગટરો ઉભરાય છે તેનાથી સમસ્યાથી છુટકારો અપાવવામાં આવે? પહેલાં તો એક કહેવા માગું છું, એક ભાઈ એટલા બધા આજે ગુસ્સામાં હતા એટલે એમને ન્યૂઝ મીડિયાનું નામ લઈને એમને ખ્યાલ નહોતો ને લાઈવ ચાલુ છે એવું ને એ બોલી કાઢ્યું. એમને ખ્યાલ નહોતો લાઈવ ચાલુ હતો, સ્પાર્ક ટુડે લાઈવ ચાલુ હતું. એ ભાઈને બી કહેવા
કહેવા માંગુ છું. અને બીજું એક વસ્તુ કે સ્મશાનની એ સમસ્યાથી એટલા એ ભાઈ કંટાળી ગયા, એમને ગુસ્સો કાઢી નાખ્યો. કેમ કે કોર્પોરેટરો, અધિકારીઓ, એનો ગુસ્સો આજે સ્થાનિક લોકોએ, દુકાનદારો, એમના ધંધા રોજગાર બંધ થઈ રહ્યા છે, એમની દુકાનો બંધ થઈ રહ્યા છે, એમના રેન્ટ કાઢવાના બંધ કરી રહ્યા છે, એમના નાસ્તાના ધંધા બંધ થઈ રહ્યા છે. એના કારણે ગુસ્સો એ લોકોએ ન્યૂઝ મીડિયા પર કાઢ્યો. એનું મને દુઃખ થાય છે, પણ એ ગુસ્સો એમનો બી જાયજ છે. કેમ કે એ લોકો હેરાન પરેશાન થઈ ગયા. છેલ્લા 10 વર્ષથી આ સમસ્યાનું નિરાકરણ નથી થયું. ખાલી આવે છે, જાય છે, નેતાઓ અહીંયા દેખીને જતા ફોટો પાડે. રોડની સમસ્યા, આગળ તો તલાવ ભરાઈ ગયું છે બાજુમાં, અને મચ્છર એટલા મોટા પાછળ રેસિડન્ટ છે, ઉપર રેસિડન્ટ છે, એ લોકો મચ્છરોની બીમારી વધી રહી છે. અને આ લોકોને કાયમ માટે દુકાનના સામે જ બિલકુલ ગટર ભરેલી ને ભરેલી, એનું કોઈ નિરાકરણ નીકળતું નથી. એટલે ગુસ્સો જાયજ જ છે પબ્લિકનો, અને આનું કારણ ફક્ત ને ફક્ત નેતાઓ અને અધિકારીઓ છે. જી, આપણી સાથે અહીંયા અન્ય પણ સ્થાનિક લોકો છે, તેમની સાથે વાત કરીશું. જી, શું કહેશો, તમારો આ સમસ્યાનો અંત આવશે ખરો લાગે છે તમને? આવશે. હવે તમારા થકી રજૂઆત થઈ છે તો આગળ ચોક્કસ બધા જોવે છે તો આપણું નિરાકરણ આવે એટલી તમને અપીલ અમારી. જી 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 બેન, શું કહેશો, તમે પણ અહીંયા પહોંચ્યા છો. આ સ્થાનિક લોકોની એક માંગ છે કે આ અહીંયા દૂષિત પાણીથી જેમનો છુટકારો મળે. મીડિયા એ ભારતનો ચોથો આધારસ્તંભ છે અને તમારા જ માધ્યમથી વડોદરાની જનતાને કહેવા માંગુ છું કે આપણે અત્યારે વોર્ડ નંબર 12માં ઊભા છે. આ સમસ્યા છે એ વોર્ડ નંબર 12ની છે અને અહીંના પ્રતિનિધિ મનીષ પગારે અને ટ્વિંકલબેન પટેલ છે. હવે ટ્વિંકલબેન છે, ત્રિવેદી છે, અને આ ટ્વિંકલબેન અને મનીષ પગારે આજે પણ મીડિયાના માધ્યમથી ખબર પડી છે કે સેન્સ આપવા માટે ગયા છે. એટલે તમારા લોકોનું મોઢું શરમથી ઝૂકી જવું જોઈએ, ઊભું ના થવું જોઈએ. તમે સેન્સ વગરના માણસો શું સેન્સ આપવા માટે ગયા છો? ગટરના ઢાંકણા તમે લાવી નહીં શક્યા, ગટરો ખુલ્લી છે, પાણી તમે રોકી નહીં શક્યા. આ જે ડિવાઈડર છે એમાં રોજ અઢળક અકસ્માતો થાય છે, તમે અકસ્માતો રોકી નથી શક્યા. શું તમે વિકાસના ગીતો ગાવ છો? શું મોઢું ઊંચું કરીને તમે લોકોની જનસેવા માટે નીકળી પડો છો? બે તમારા એરિયામાં તમે સાચવી નથી શક્યા. ગમે તે રીતે તમારે તો ઘરની બહાર ના નીકળવું જોઈએ ને, તો લોકો હવે મારવાડ સુધી આવી ગયા છે. તમારે આ સમજવાની જરૂર છે. એટલે મહેરબાની કરીને વિકાસના ગીતો ગાવાનું બંધ કરી દેજો, અને વિકાસ શીખવો હોય તો અમારી પાસેથી, કોંગ્રેસ પાસેથી શીખજો કે જેની ટાંકીઓ તોડવા માટે જેસીબીઓ ચડાવવા પડે છે. તમારા જેવું નહીં કે ઉદ્ઘાટન પહેલા જ તમારી ટાંકીઓ ભસ્મ થઈ જાય છે. એટલે વિકાસ જે ચોક્કસ દર્શક મિત્રો, અહીંના સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું. સાહેબ, કેટલા સમયથી અહીંયા આ ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે, કેટલી તકલીફ થાય છે? જો લગભગ મને અહીંયા છે ને 12 થી 13 વર્ષ થઈ ગયા છે. 12 થી 13 વર્ષમાં આનું નિરાકરણ કોઈ દિવસ આવ્યું નથી. અત્યારે હંમેશા જ્યારે પણ ઇલેક્શન આવે છે, તમે મીડિયાવાળા આવો છો, બધા ભાઈઓ વડીલો બધા આવો છો, પેલા ભાઈ ગરમ થાય એમને એમ નથી થાય. તમે પહેલા, મેં તમને ઓળખું છું, તમે પર્સનલી પહેલા ઘણી વાર આવ્યા છો, તમે આવો છો, સામે તમે કરો છો, ગવર્મેન્ટની સામે રજૂઆત કરે, સારી વાત છે. તમને તમારા પ્રત્યે એ નથી. અમારો પ્રોબ્લેમ એ છે કે છેલ્લા મને પોતાને અહીંયા 12 થી 13 વર્ષ થયા છે કે આનું કોઈ દિવસ નિરાકરણ આવ્યું નથી. અને ખરેખર સાચી રીતે કહું તો આનું નિરાકરણ કોઈના બાપથી બી નહીં આવે. બરાબર, આનું નિરાકરણ છે જ નથી. કોઈને બોલવું નથી, પણ આ નિરાકરણ છે જ નથી. જો એવું કહેતો છે ને કોઈ બી આનું નિરાકરણ છે, મને બતાવે કે કેવી રીતે આવે છે. લાવવું હોય તો આવે કે ના ના જ આવે, ના જ આવે. આ બધું બ્લોકેજ છે. આ જે લાઈન નાખી છે આ લગભગ 20 થી 22 વર્ષ જૂની છે. ત્યારે અહીંયા ફક્ત ને ફક્ત હાથ પર ગણે એટલી સોસાયટીઓ હતી. તમને ખબર હશે, 20 વર્ષ પહેલા ફક્ત હાથ પર ગણે એટલી જ સોસાયટી અહીંયા પાછળ હતી. આજના તારીખે તમે જોઈ શકો છો, બધા અહીંયા હાઈ રાઇઝ થઈ ગઈ છે કોમ્પ્લેક્સો, અને ગટર ફક્ત ને ફક્ત એક જ છે જે 20 થી 22 વર્ષ પહેલા નાખેલી હતી. બરાબર, એટલે એ ટાઈમે જો 10 સોસાયટી હોય અને એ 10 સોસાયટીને આપણે ઘર ગણીએ તો મેક્સિમમ કદાચ 1000 થતા હશે. અને અત્યારે તારીખમાં હાઈ રાઇઝ છે બધી, એ 1000ની એટલે તમે ગણી શકો છો કેટલી બધી મલ્ટિપલ થઈ ગઈ છે. એની જગ્યાએ એનું ડેવલપમેન્ટ આગળ થયું નથી. એ જે થવું જોઈતું હતું એનું છે જ નથી. આ જે જૂનું જે 20, 22 કે 25 વર્ષ પહેલા જે થયું હતું એ જ ચાલે છે. કેમ કે છેલ્લા 13 વર્ષથી તમે આ જોઉં જ છું. જે ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ અટલાદરા વિસ્તારમાં અમે આવ્યા છે, ને અટલાદરા વિસ્તારમાં અત્યારે આ જે દૂષિત પાણી અહીંયા જે નીકળી રહ્યું છે તેની સમસ્યા છે, ને સ્થાનિક લોકો અત્યારે તેઓ માંગ કરી રહ્યા છે કે અહીંયા વહેલી તકે આ જે દૂષિત પાણી જે નીકળી રહ્યું છે તેની સમસ્યાનો નિકાલ લાવવામાં આવે. ને જે રીતના અહીંયા સ્થાનિક લોકો દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા જે આ પાણી જે ઉભરાઈ રહ્યું છે
એનો કોઈ એ રસ્તો જ નથી, કેમ કે અહીંયાથી પાણી અલગ જગ્યા પર કે બીજી જગ્યા પર જઈ શકે તેવું છે જ નહીં. તો અહીંયા તંત્ર દ્વારા એવી કોઈ વ્યવસ્થા કરવી જોઈએ કે જેથી કરીને આ જે પાણી જે ભરાઈ રહ્યું છે તે પાણી ના ભરાય, આ જે દુકાનદારો છે એના જે લોકોની જે આ સમસ્યા ઊભી થઈ છે તેમાંથી છુટકારો અપાવે. કેમેરામેન જય કદમ સાથે હું રવિ સિંધાસ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.